નમસ્કાર. આપણે ક્યારેય વિચાર્યું છે કે ગુજરાતી શબ્દકોશમાં આટલા બધા શબ્દો, હજારો શબ્દો એકદમ પરફેક્ટ રીતે કેવી રીતે ગોઠવાયેલા હોય છે? આજે આપણે એ જ આખી ગોઠવણ પાછળનું રહસ્ય સમજવાના છીએ. આને કહેવાય છે શબ્દકોશક્રમ. ભલે નામ થોડું અઘરું લાગે, પણ આપણે એને એકદમ સરળ ભાષામાં સમજીશું. તો ચાલો શરૂ કરીએ. ચાલો સીધા જ એક સવાલથી શરૂઆત કરીએ જે કદાચ ઘણાને મૂંઝવતો હશે. શબ્દો છે પર્વત અને પૃથ્વી. બંનેની શરૂઆત પથી થાય છે, બરાબર? તો પછી ડિક્શનરીમાં હંમેશા પર્વત શબ્દ પૃથ્વી કરતાં પહેલાં જ કેમ જોવા મળે છે? શું લાગે છે, આ કોઈ ભૂલ નથી? આની પાછળ એક પાક્કો લોજિકલ નિયમ કામ કરે છે, અને આજે આપણે એ જ નિયમ શીખવાના છીએ. જુઓ, આખી ગોઠવણ પાછળનો જે પાયો છે ને, એ એકદમ તાર્કિક છે. એ મુખ્યત્વે આપણી ગુજરાતી વર્ણમાળાના બે ભાગ પર આધાર રાખે છે. એક છે સ્વર અને બીજો છે વ્યંજન. બસ એકવાર આ બંનેનો ક્રમ આપણા મગજમાં બરાબર બેસી ગયો ને, તો સમજો કે આખી વાત સાવ સહેલી થઈ જશે. આ સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે. આને બરાબર યાદ રાખી લેજો. કોઈ પણ શબ્દની જગ્યા નક્કી કરવા માટે શબ્દકોશ હંમેશા પહેલાં સ્વરોને જોશે અને એ પછી જ વ્યંજનો પર આવશે. આને આપણે એક પ્રકારનું ફિલ્ટર સમજી શકીએ, જેનાથી શબ્દોને ગોઠવવાની શરૂઆત થાય છે. તો નિયમ પ્રમાણે આપણી આ સફરની શરૂઆત પણ સ્વરથી જ થવી જોઈએ. શબ્દને શોધવાની આખી પ્રક્રિયાનો આ પહેલો પડાવ છે. ચાલો, તો સૌથી પહેલાં ગુજરાતી સ્વરોનો જે ચોક્કસ ક્રમ છે એને બરાબર સમજી લઈએ. અરે હા, આપણી ગુજરાતી ભાષાના સ્વરો, અને આ જ એમનો નક્કી કરેલો ક્રમ છે. અથી શરૂઆત થાય છે, પણ અહીંયા એક વાત પર ખાસ ધ્યાન આપજો. અ પછી તરત જ આ નથી આવતો, પણ અનુસ્વારવાળો અમ આવે છે. આ એક નાનકડી પણ બહુ જ મહત્વની વાત છે. આ આખો ક્રમ દરેક શબ્દની ગોઠવણ માટે પાયાના પથ્થર જેવો છે, એટલે એને બરાબર યાદ રાખવો ખૂબ જ જરૂરી છે. સરસ. તો સ્વરનો ક્રમ હવે આપણા મગજમાં સ્પષ્ટ છે. હવે આ કોયડાનો બીજો અને એટલો જ મહત્વનો ભાગ આવે છે, અને એ છે વ્યંજનો. ચાલો હવે જોઈએ કે વ્યંજનોની દુનિયામાં આ ક્રમ કેવી રીતે જળવાય છે. તો જુઓ, વ્યંજનોનો ક્રમ કથી શરૂ થઈને ળ સુધી જાય છે. પણ અહીં એક મજેદાર અને જાણવા જેવી વાત છે. જે જોડાક્ષરો છે, જેમ કે ક્ષ અને જ્ઞ, એ ક્યાં આવશે? તો યાદ રાખો, ક્ષ એ ક અને શનો બનેલો છે, એટલે એ કની લાઇનમાં જ છેલ્લે આવે, અને એ જ રીતે જ્ઞ એ જની લાઇનમાં આવે છે. આ એક નાનકડી ટીપ છે જે શબ્દો શોધતી વખતે બહુ કામ લાગે છે. અત્યાર સુધી આપણે સ્વર અને વ્યંજનને અલગ અલગ રીતે સમજ્યા. હવે સમય છે એ જોવાનો કે જ્યારે આ બંને ટીમના ખેલાડીઓ ભેગા થાય ત્યારે શું થાય છે, અને આ જોડાણથી જ બને છે આપણી સૌની જાણીતી બારાખડી. બારાખડીનો કોન્સેપ્ટ છે ને, એ ખૂબ જ સરળ પણ એટલો જ શક્તિશાળી છે. એ શું કરે છે? એ દરેક વ્યંજનને લે છે અને એની સાથે આપણે જે સ્વરનો ક્રમ શીખ્યા ને, એને એક પછી એક જોડી દે છે. આનાથી શું થાય? દરેક વ્યંજનની પોતાની એક આખી સિરીઝ તૈયાર થઈ જાય છે. ચાલો આપણે કનું જ ઉદાહરણ લઈને સમજીએ. સૌથી પહેલાં આવશે સાદો ક, પછી સ્વરોના ક્રમ મુજબ અનુસ્વાર સાથેનો કમ, અને પછી આગળ વધે છે કા, કી, કી, કુ. તમે જોયું? આ એ જ ક્રમ છે જે આપણે સ્વરોમાં જોયો હતો. બસ હવે તે ક વ્યંજન સાથે જોડાઈ ગયો છે, અને આ જ પેટર્ન દરેક વ્યંજન માટે ફોલો થાય છે. ચાલો હવે જે કાંઈ પણ નિયમો શીખ્યા એને કામે લગાડવાનો સમય આવી ગયો છે. અહીં કેટલાક શબ્દો આડાઅવળા ગોઠવેલા છે. શું લાગે છે, આપણે જે શીખ્યા એના આધારે આ શબ્દોને સાચા શબ્દકોશ ક્રમમાં ગોઠવી શકીએ? ચાલો એક પ્રયત્ન તો કરીએ. અને આ જે પદ્ધતિ આપણે વાપરી રહ્યા છીએ ને, એને જ કહેવાય છે શબ્દકોશ ક્રમ. આ કોઈ અંદાજ પર નથી ચાલતી. આ તો ભાષાના ધ્વનિ અને એના ઉચ્ચારણના વિજ્ઞાન પર આધારિત એકદમ પાક્કી અને વ્યવસ્થિત પદ્ધતિ છે. અને આ રહી આપણી ગોઠવાયેલી યાદી. હવે જુઓ, બધા શબ્દો એકદમ સાચા ક્રમમાં આવી ગયા છે. અને હા, આપણો મૂળ શબ્દ પર્વત અહીં પણ પૃથ્વી પહેલાં જ છે. ચલો હવે થોડું ઊંડાણમાં જઈને સમજીએ કે આ ગોઠવણ પાછળનું ચોક્કસ કારણ શું છે. તો આપણે આપણા શરૂઆતના સવાલ પર પાછા ફરીએ. પર્વત અને પૃથ્વી બંનેમાં પહેલો અક્ષર પ સરખો છે, એટલે આપણે બીજા ધ્વનિ પર ધ્યાન આપવું પડશે. પર્વતમાં પ પછી તરત જ અડધા રનો ધ્વનિ આવે છે, જે એક વ્યંજન છે. જ્યારે પૃથ્વીમાં પ સાથે રૂ જોડાયેલો છે, અને રૂ શું છે? એક સ્વર. અને આપણો નિયમ શું કહે છે? બારાખડીમાં કોઈ પણ વ્યંજનનો રેફ સ્વરની માત્રા કરતાં પહેલાં આવે. અને બસ આ જ કારણ છે કે પર્વત શબ્દ પૃથ્વી પહેલાં આવે છે.
આ જ લોજિક પિતા અને પુનિતના ક્રમ માટે પણ લાગુ પડે છે. જો કે ખાલી નિયમો જ જાણવા એ તો માત્ર અડધી જ વાત છે. અસલી કમાલ તો ત્યારે જ છે જ્યારે આપણે આ જ્ઞાનનો વારંવાર ઉપયોગ કરીએ. જેમ કહેવાય છે ને, કરત કરત અભ્યાસ કે, એટલે કે મહાવરો કરવાથી જ આ આવડત વધુ પાકી થાય છે. તો હવેથી શબ્દકોશનો વધુમાં વધુ ઉપયોગ કરતા રહેજો. તો હવે ગુજરાતી શબ્દકોશને ખોલવાની અને સમજવાની ચાવી આપણા હાથમાં છે. આ નવા જ્ઞાન સાથે હવે સૌથી પહેલો કયો શબ્દ શોધવાનું મન થાય છે? બસ આ જ વિચાર સાથે આપણે અહીં અટકીએ છીએ. આભાર.